નમસ્કાર મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાય 9.4 ના પ્રશ્ન 11 થી 14 માં આપેલી શરતનું સમાધાન કરતા વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલ શોધવાના છે. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે મિત્રો સ્વાધ્યાય 9.4 ના 1 થી 10 એક્ઝામ્પલ જોયા. એમાં વ્યાપક ઉકેલ શોધવાનો હતો. વ્યાપક ઉકેલ શોધવાનો એટલે કે મિત્રો એમાં સ્વૈર અચળ તરીકે c હતો. હવે અહીંયા વિશિષ્ટ ઉકેલ એટલા માટે કે મિત્રો કે અહીંયા c નો લોપ થાય છે. આપણે સ્વૈર અચળ આપણે મુક્ત કરવાનું છે સમીકરણને. વિકલ સમીકરણમાં મિત્રો c આવે તો ત્યાર પછી મિત્રો x બરાબર 0 અને y બરાબર 1 કન્ડિશન લઈને આપણે એ c ની કિંમત શોધી નાખવાની છે અને એ c ની કિંમત પાછા મૂળ એ સમીકરણમાં મૂકી દે ઉકેલની અંદર મિત્રો. તો એ જે ઉકેલ આવે કે જે સ્વૈર અચળ મુક્ત હશે એને આપણે વિશિષ્ટ ઉકેલ કહીશું મિત્રો. પદ્ધતિ એ રીતના છે મિત્રો, એ રીતના જ એક્ઝામ્પલ ગણવાનો છે. અહીંયા આપણે તમે જોઈ શકો છો મિત્રો કે આ પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ છે. પ્રથમ કક્ષાના વિકલ સમીકરણનો ઉકેલ કેવી રીતના શોધવાનો, વ્યાપક ઉકેલ મિત્રો 1 થી 10 એક્ઝામ્પલ આપણે જોયા કે અહીંયા મિત્રો y dy અને x dx આપણે કરીએ છીએ એટલે કે dy અને dx મિત્રો અંશમાં હોય એ રીતના મિત્રો આપણે dy જોડે y ચલ અને dx જોડે x ચલનો આપણે લાવીએ છીએ. ત્યાર પછી બંને બાજુ મિત્રો આપણે સંકલન કરીએ છીએ અને એનો પછી મિત્રો આપણે ઉકેલ શોધીએ છીએ. ત્યાર પછી મિત્રો આપણે જાણીએ છીએ કે એમાં સ્વૈર અચળ આવતો તો c. હવે c આવી ગયા પછી મિત્રો એક થોડુંક સહેજ વધારે જે છે કે આ શરતનો ઉપયોગ કરવાનો છે. x બરાબર 0 અને y બરાબર 1 મૂકીએ એટલે આપણને ત્યાં c ની પર્ટિક્યુલર કિંમત મળી જાય. એ c ની કિંમત પાછી મૂકી દઈએ એ વ્યાપક ઉકેલમાં એટલે એ ઉકેલ મિત્રો આપણે વિશિષ્ટ ઉકેલ થઈ ગયો. રાઈટ? તો આ રીતના મિત્રો એક્ઝામ્પલ સેમ એક્ઝામ્પલ છે. આપણે જોઈએ પ્રશ્ન 11મો મિત્રો. રાઈટ? તો પહેલો જે એક પ્રશ્ન છે x નો ઘન વત્તા x² વત્તા x વત્તા 1 dy/dx બરાબર 2x² + x. જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 1. આ મિત્રો આપણને શરત આપી છે. રાઈટ? હવે આ જે છે મિત્રો આપણે શું કરીએ છીએ કે dy અને dx. તો મિત્રો અહીંયા dy રવા દઈએ તો છેદમાં જે છે એ dx એ આ બાજુ જશે મિત્રો. તો ધ્યાનપૂર્વક મિત્રો શું થશે 2x² + x 2x² + x. અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો આ બધું જે પદ છે મિત્રો એ ચલ x માં છે એ અહીં છેદમાં લાવી દઈએ આપણે. ધ્યાનપૂર્વક શું થશે મિત્રો x નો ઘન વત્તા x² વત્તા x વત્તા 1. તો આ જે છે મિત્રો આ બાજુ આવે એટલે છેદમાં આવે 2x² વત્તા x ભાગ્યા x નો ઘન વત્તા x² વત્તા x વત્તા 1 ઇન્ટુ મિત્રો અહીંયા આપણે dx લઈ લઈએ. રાઈટ? એટલે અહીંયા dy વાળું પદ થઈ ગયું મિત્રો, અહીંયા ટોટલી dx વાળું પદ થઈ ગયું. હવે મિત્રો થોડુંક સાદુરૂપ ઉપર આપીએ આપણે તો dy બરાબર શું લખાય તો અહીંયાથી મિત્રો x કોમન નીકળે તો શું આવશે 2x + 1. રાઈટ? છેદમાં જે છે મિત્રો એ x નો ઘન વત્તા x² વત્તા x વત્તા 1 છે. આ બંનેમાંથી કોમન નીકળશે, આ બંનેમાંથી એક કોમન નીકળશે. રાઈટ? તેનું થોડુંક સાદુરૂપ આપીએ તો x² કોમન કાઢીએ ઉપર તો મિત્રો x + 1 વત્તા 1 કોમન કાઢીએ એટલે x + 1 * dx થશે. રાઈટ? ધેરફોર મિત્રો dy બરાબર શું થાય તો dy બરાબર x * 2x + 1 અને છેદમાં જે છે મિત્રો x² + 1 અને પહેલો કૌંસ છે x + 1. રાઈટ? તો આ જે છે મિત્રો હવે સાદુરૂપ આપીને આપણને અવયવો પડ્યા. હવે આ પદ એવા છે મિત્રો કે આના કોઈ અવયવ ના પડે વાસ્તવિક સંખ્યામાં. રાઈટ? તો હવે આ જે છે બંને બાજુ આપણે મિત્રો સંકલન કરીને આ સંકલનની રીતથી આપણે આ ઉકેલીશું. રાઈટ? તો હવે સંકલન dy બરાબર સંકલન x * 2x + 1 ભાગ્યા x + 1 * x² + 1 * dx થશે. બંને બાજુ સંકલન લઈ લઈએ મિત્રો. તો ધેરફોર સંકલન dy બરાબર સંકલન x * 2x + 1 છેદમાં x + 1 ને જોડે છે મિત્રો x² + 1 * dx. હવે મિત્રો આનું સંકલન તમારે શોધવું હોય તો મિત્રો તમે જોઈ શકો છો કે ઉપર જે છે મિત્રો x ની એક ઘાત છે, અહીંયા x ની એક ઘાત એટલે કે બહુપદીની ઘાત x ની 2 ઘાત થાય. અહીંયા x ની એક ઘાત છે, અહીંયા x ની 2 ઘાત છે. નીચે જે બહુપદી છે એની ઘાત x ની 3 ઘાત થાય. અંશ કરતા છેદની ઘાત મોટી છે મિત્રો એટલે કે આંશિક અપૂર્ણાંકની રીતથી આ એક્ઝામ્પલ ગણી શકાય. ધ્યાનપર મિત્રો આંશિક અપૂર્ણાંકમાં આપણે શું કરતા હતા કે અહીંયા જે આપેલ છે વિધેય x * 2x + 1 છેદમાં x + 1 બીજા કૌંસમાં શું x² + 1 બરાબર a ના છેદમાં x + 1 વત્તા અહીંયા મિત્રો દ્વિઘાત સમીકરણ છે એટલે કે bx + c લખવું પડશે તો bx + c છેદમાં x² + 1. રાઈટ? અહીંયાથી મિત્રો આપણે a b અને c ના સહગુણકો શોધીશું અને એ પાછા આ મૂળ વિધેયમાં મૂકી દઈશું એટલે કે એનું મિત્રો આપણને સંકલન ઈઝી રીતે આપણે મળી જશે. તો ધ્યાનપૂર્વક મિત્રો શું થશે હવે તો x * 2x + 1 આ જે છે મિત્રો અહીંયા જશે, આ જે છે અહીંયા જશે એટલે અહીંયા x + 1 કેન્સલ થઈ જશે. ધ્યાનપૂર્વક મિત્રો x * 2x + 1 બરાબર શું તો a * x + 1 મિત્રો અહીંયા આ કેન્સલ થઈ જવાનું એટલે a ની સાથે શું આવશે ખાલી x² + 1 આવશે વત્તા dx + c સાથે શું રહેશે મિત્રો dx + c સાથે
આ કૌંસ આખો અહીંયા જશે બંને, તો x સ્ક્વેર પ્લસ 1 કેન્સલ થઈ જશે, ધેરફોર મિત્રો x પ્લસ 1 રહેશે, રાઈટ. હવે અહીંયા x સ્ક્વેર x અને અચળ પદના સહગુણકો સરખાવીને મિત્રો a b અને c ની કિંમતો આપણે શોધવાની છે. હવે તમે અહીં જોઈ શકો છો મિત્રો કે અહીંયા જે પદ છે એમાં 2x સ્ક્વેર આવશે, 2x સ્ક્વેર પ્લસ x, 2x સ્ક્વેર પ્લસ x બરાબર અહીંયા ગુણી નાખો મિત્રો તો શું આવશે ax સ્ક્વેર પ્લસ a. અહીંયા મિત્રો તમે ગુણો તો bx સ્ક્વેર વત્તા bx વત્તા cx અને વત્તા c સાથે એકનો ગુણાકાર c. હવે x સ્ક્વેર ના પદો જે અહીંયા છે મિત્રો શું મળે છે ax સ્ક્વેર વત્તા bx સ્ક્વેર, એટલે આ બાજુ જે છે મિત્રો x સ્ક્વેર ના સહગુણક a વત્તા b છે અને અહીંયા x સ્ક્વેર નો સહગુણક કેટલો છે મિત્રો 2. તો પહેલું જે છે મિત્રો આપણે x સ્ક્વેર સરખાવતા a વત્તા b બરાબર શું મળે મિત્રો મને 2 મળે, રાઈટ. એ જ રીતના મિત્રો અહીંયા x વાળું પદ જોઈએ આપણે તો x વાળું પદ જે છે bx વત્તા cx છે મિત્રો અહીંયા, તો bx વત્તા cx બરાબર અહીંયા x નો સહગુણક 1 છે એટલે કે b વત્તા c બરાબર આપણને શું મળ્યું મિત્રો 1. ત્યાર પછી મિત્રો a અને c અચળ પદ છે, અહીંયા અચળ પદ છે જ નહીં મિત્રો, એટલે કે a વત્તા c બરાબર શું મળે મિત્રો અહીંયા 0. તો આ મિત્રો આ ત્રણ સમીકરણનો ઉપયોગ કરીને a b અને c ની કિંમત આપણે શોધવાની છે, રાઈટ. તો ધારો કે મિત્રો અહીંયા આપણે a વત્તા c બરાબર 0 છે તો a બરાબર લખી શકાય માઈનસ c. તો a બરાબર માઈનસ c મિત્રો અહીંયા મૂકીએ આપણે પહેલા સમીકરણમાં, તો માઈનસ c વત્તા b બરાબર પણ મિત્રો તમે જો અહીંયા b બરાબર લખો તો શું લખી શકાય 1 માઈનસ c લખી શકાય. તો b બરાબર 1 માઈનસ c અહીંયા મૂકીએ તો 1 માઈનસ c બરાબર 2, ધેરફોર ઓછા c એટલે ઓછા 2c થાય મિત્રો. બે એક આ બાજુ જતા રહેશે ધેરફોર 1 થશે, ધેરફોર c બરાબર -1/2. આ પહેલી કિંમત મળી ગઈ c ની કિંમત મળી ગઈ -1/2, ધેરફોર a ની મળી ગઈ મિત્રો. a બરાબર શું થાય a બરાબર -1/2 ધેરફોર 1/2. તો a ની કિંમત મળી ગઈ. a વત્તા b બરાબર 2 આપેલા છે, a ની કિંમત 1/2 મૂકી દો એટલે b ની કિંમત મળે મિત્રો. ધેરફોર b બરાબર શું મળે તમને તો b બરાબર 2 માઈનસ a એટલે મિત્રો 1/2, ધેરફોર 2 × 4 ઓછા 1 3/2 મળી ગઈ મિત્રો. તો આમ સહગુણકો મિત્રો x સ્ક્વેર ના x સ્ક્વેર સાથે, x ના x સાથે, પછી અચળ પદ સાથે સરખાવીને a b અને c ની કિંમત આપણે આંશિક અપૂર્ણાંકની રીતમાં સંકલનમાં જ્યારે મિત્રો આપણે અભ્યાસ કર્યો ત્યારે જોઈ ગયા, રાઈટ. તો આ a b અને c ની કિંમત મિત્રો હવે અહીંયા મૂકી દઈએ, ત્યારબાદ આપણું સંકલન જે છે મિત્રો શું મળશે આપણને. તો ત્યારબાદ મિત્રો સંકલન dy બરાબર સંકલન a ની જગ્યાએ મિત્રો કિંમત મૂકીશું 1/2 x + 1 છેદમાં છે મિત્રો અહીંયા વત્તા b ની જગ્યાએ મિત્રો કિંમત 3/2, તો 3/2 x વત્તા c ની કિંમત મિત્રો -1/2, ધ્યાન પર અહીંયા હું માઈનસ લખું છું -1/2 ભાગ્યા છેદમાં છે મિત્રો x² + 1, રાઈટ, ઇન્ટુ મિત્રો શું આવશે dx. a અને b અને c ની કિંમત મિત્રો આપણે મૂકી દીધી આને અનુરૂપ, તો સંકલન આપણું આ થયું. હવે મિત્રો આપણે જે છે આનું સંકલન કરવાનું છે મિત્રો, તો અલગ અલગ સંકલન લઈએ આપણે. તો 1/2 બાર લઈએ મિત્રો, તો 1/x + 1 ઇન્ટુ dx મિત્રો અલગ અલગ સંકલન કરીએ આપણે. પછી 3/2 ઇન્ટુ x એટલે કે 3/2 સંકલન x અપન શું આવશે મિત્રો x² + 1 ઇન્ટુ dx માઈનસ 1/2 સંકલન 1 મિત્રો અહીંયા x² + 1 ઇન્ટુ dx, રાઈટ. હવે મિત્રો આનું સંકલન તો તમે જાણો છો log x + 1, આનું પણ તમે જાણો છો tan ઇન્વર્સ x, રાઈટ. હવે અહીંયા x² + 1 છે મિત્રો, ઉપર x છે. હવે અહીંયા આનું જો વિકલન મિત્રો કરવું હોય તો 2x થાય, 2x ઉપર જોઈએ મિત્રો, અહીંયા ખાલી x જ છે તો અહીંયા હું 2 મૂકીશ અને 2 વડે ભાગીશ એટલે ધ્યાન પર અહીંયા મિત્રો 4 થઈ જશે, રાઈટ. એટલે કે છેદનું વિકલન પણ મિત્રો અહીંયા ઉપર મળી ગયું એટલે આ log x² + 1 લખાય. હવે દરેકનું સંકલન મિત્રો ઈઝી થઈ ગયું. તો આંશિક અપૂર્ણાંકની રીત એ જ સમજાવે છે મિત્રો કે કોઈ પણ બહુપદી આપી હોય અને છેદ મોટો હોય તેને આંશિક અપૂર્ણાંકની રીતથી મિત્રો તમારે દાખલો ગણવાનો, જેથી સંકલન સહેલું થઈ જાય, રાઈટ. તો હવે 1/2 સંકલન dy એટલે કે મિત્રો y 1/2 log x + 1, રાઈટ, વત્તા 3/4 log x² + 1 માઈનસ 1/2 tan ઇન્વર્સ x વત્તા મિત્રો c આવી ગયા, રાઈટ. તો આ આપણું સંકલન થઈ ગયું મિત્રો. અને આ જે છે અત્યારે મિત્રો આપણો વ્યાપક ઉકેલ કહેવાય. પરંતુ હવે અહીંયા થોડુંક વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે, એટલે કે આપણે c નો લોપ કરવાનો છે. એટલા માટે તો આ શરત આપી છે મિત્રો. તો x = 0 અને y = 1 અહીંયા મૂકી દઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો હવે
x બરાબર 0 અને y બરાબર 1 આપેલ વિધેયમાં મૂકતા y બરાબર 1 બરાબર શું થશે મિત્રો 1/2 અહીંયા મિત્રો log x ની કિંમત 0 0 + 1 એટલે log 1 થશે વત્તા 3/4 log અહીંયા પણ મિત્રો x ની કિંમત 0 એટલે 0 + 1 એટલે 1 થશે એટલે log 1 થઈ જશે અહીંયા પણ મિત્રો ઓછા 1/2 tan ઇન્વર્સ x ની કિંમત 0 મૂકશો એટલે tan ઇન્વર્સ 0 થઈ જશે tan ઇન્વર્સ 0 એટલે કે 0 + c થઈ જશે મિત્રો therefore log 1 ની કિંમત 0 log 1 ની કિંમત 0 આ પણ 0 એટલે કે c બરાબર મિત્રો 1 તો આ c બરાબર 1 મિત્રો અહીંયા મૂકી દઈએ આપણે તો માગેલ વિધેય y બરાબર 1/2 log 1 + 1 એટલે કે 2 વત્તા 3/4 log 1 + 1 એટલે કે 2 minus 1/2 tan ઇન્વર્સ x વત્તા c ની જગ્યાએ મિત્રો કિંમત જે આવી ગઈ છે એ 1 મૂકી દઈએ તો આ જે જવાબ છે મિત્રો એ આપણો સ્વૈર અચળ રહિત છે એટલે કે એને કહી શકાય મિત્રો વિશિષ્ટ ઉકેલ તો આ રીતના મિત્રો આપેલ શરતમાં c શોધી નાખવાના c પાછા મૂળ વિધેયમાં મૂકી દેવાના તો c સિવાયનો જે જવાબ છે મિત્રો એ આપણો વિશિષ્ટ ઉકેલ કહેવાય તો આ જવાબ છે મિત્રો ઘણી વખત આનું સાદું પણ મિત્રો આપ્યું હોય છે કે અહીંયા 1/4 કોમન કા લઈએ મિત્રો આમાંથી તો અહીંયા 2 log 2 વત્તા 3 log 2 થશે મિત્રો અને ઓછા 1/2 tan ઇન્વર્સ x વત્તા 1 મિત્રો આ પણ એનો જવાબ જ છે જો મિત્રો બીજો પ્રશ્ન 12મો છે x * x² - 1 * dy/dx = 1 હવે મિત્રો અહીંયા પણ એ રીતના dy અને dx ને આપણે અંશમાં લાવવા છે આ છેદ જે છે મિત્રો dx અહીંયા લાવી દઈએ તો dy બરાબર મિત્રો આ dx અહીંયા જતા રહેશે અને એના છેદમાં મિત્રો જો આ જે આખું પદ છે x * x² - 1 x વાળું છે તે અહીંયા આવી જશે x ના dx ના નીચે therefore x² - 1 therefore મિત્રો dy બરાબર લખવું હોય તો dx છેદમાં x x² - 1 ના અવયવ પડે મિત્રો x - 1 x + 1 રાઈટ હવે મિત્રો આ પણ જે છે x x - 1 અને x + 1 જે છે મિત્રો એટલે કે અહીંયા ઉપર 1 છે નીચે મિત્રો અહીંયા તમે જુઓ કોઈ x ની 3 ઘાત છે એટલે કે આ પણ છેદ મોટો છે ઘાત ચલની ને ઉપર ચલની ઘાત 0 કહેવાય એટલે કે છેદ મોટો હોય તો આંશિક અપૂર્ણાંક રીતથી મિત્રો ગણી શકાય therefore આના પણ મિત્રો હવે આપણે આંશિક અપૂર્ણાંક રીતથી a b અને c ત્રણ ભાગ પાડીએ તો કેવી રીતના પડે તો આ જે છે મિત્રો અહીંયા dy બંને બાજુ સંકલન લઈ લઈએ તો સંકલન 1/x * x - 1 x + 1 * dx રાઈટ હવે આ જે છે મિત્રો એના બરાબર 1/x * x - 1 x + 1 c/x + 1 તો આ રીતના મિત્રો ત્રણ ભાગ પડશે એના ત્રણ અવયવો છે મિત્રો તો a ના નીચે x b ના નીચે x - 1 અને c ના નીચે x + 1 હવે સાદુરૂપ આપીએ મિત્રો તો 1 બરાબર આ બંને ત્રણ કૌંસ અહીંયા જાય તો x ઉડી જાય therefore a ની સાથે શું આવે મિત્રો x - 1 x + 1 આવે રાઈટ વત્તા b * શું આવશે તો x - 1 કેન્સલ થઈ જશે therefore x * x + 1 વત્તા c * શું આવશે મિત્રો તો x * x - 1 આવશે રાઈટ હવે આનું સાદુરૂપ આપીએ મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે a ની સાથે મિત્રો x² આવવાના b ની સાથે પણ મિત્રો x² આવવાના c ની સાથે પણ x² આવવાના therefore મિત્રો અહીંયા x² નો સહગુણક તો 0 છે અહીંયા x² ઉપર છે જ નહીં એટલે એવું કહી શકાય કે a b c બરાબર પહેલું સમીકરણ શું આવે છે મિત્રો 0 મિત્રો અહીંયા x નો સહગુણક સરખાવીએ આપણે તો x નો સહગુણક અહીંયા જે છે x² - 1 જ આવવાના એટલે અહીંયા x આવવાનું નથી મિત્રો અહીંયા bx સાથે ગુણાકાર એટલે અહીંયા bx આવશે એટલે કે x નો સહગુણક અહીંયા b આવશે રાઈટ અહીંયા cx સાથે -1 નો ગુણાકાર છે એટલે -c અહીંયા આવશે મિત્રો અહીંયા x નો સહગુણક 0 છે અચળ પદની વાત કરીએ તો મિત્રો અહીંયા a ની સાથે x² - 1 એટલે અહીંયા -a આવવાના અચળ પદ તરીકે અહીંયા પણ bx સાથે x છે એટલે કે bx² થાય bx સાથે એટલે bx થાય એટલે અહીંયા અચળ પદ નથી મિત્રો cx સાથે x નો ગુણાકાર cx² છે cx નો ગુણાકાર -x સાથે cx થાય ઓછા એટલે અહીંયા પણ અચળ પદ નથી મિત્રો અચળ પદ ખાલી મિત્રો અહીંયા જ આવવાનું x² - 1 સાથે એટલે ઓછા a અને જમણી સાઈડ મિત્રો ખબર છે આપણે 1 therefore a બરાબર શું આવે જવાબ -1 તો a બરાબર -1 મિત્રો અહીંયા મૂકી દઈએ આપણે તો a બરાબર -1 મૂકીએ તો b + c બરાબર શું મળે મિત્રો તો b + c બરાબર ઓછા a એટલે અહીંયા વત્તા થઈ જશે અને બીજું સમીકરણ મિત્રો આપે છે b - c બરાબર 0 therefore મિત્રો અહીંયા 2b બરાબર શું મળે 1 therefore b બરાબર 1/2 મળે b બરાબર 1/2 અહીંયા મૂકી દઈએ મિત્રો આપણે તો c બરાબર આપણને શું મળે તો b બરાબર 1/2 તો c બરાબર 1 - c પ્રમાણે b બરાબર મિત્રો શું મળ્યું આપણને 1/2 તો c બરાબર લખો તો 1 - b લખી શકાય therefore 1 - 1/2 therefore 1/2 તો આમ મિત્રો
b બરાબર c છે ને a બરાબર -1 ઉપરથી b ની કિંમત 1/2, c ની કિંમત પણ મિત્રો 1/2 અને a ની કિંમત -1 એ તમે અહીંયા મૂકી દો સંકલનમાં. ધેરફોર શું મળશે મિત્રો આપણને? ધેરફોર મિત્રો dy સંકલન બરાબર સંકલન a ની કિંમત મિત્રો a ની કિંમત -1, ધેરફોર -1/x dx અલગ અલગ સંકલન કરી દઈએ છે મિત્રો. b ની કિંમત 1/2, ધેરફોર 1/2 સંકલન 1/x - 1 dx વત્તા c ની કિંમત પણ મિત્રો 1/2 સંકલન 1/x + 1 dx. રાઈટ? અહીંયા મિત્રો a b c ની કિંમત મૂકી દીધી, અલગ અલગ સંકલન લઈ લીધું મિત્રો આપણે. ધેરફોર -12 કરી લઈએ. 1/x2 સંકલન મિત્રો આપણે જાણીએ છીએ log mod x થાય વત્તા 1/2 log mod x - 1 થાય વત્તા 1/2 log mod x + 1 વત્તા c મિત્રો. રાઈટ? ને અહીંયા સંકલન dy એટલે કે મિત્રો y. તો આપણને મિત્રો જે મળ્યું c ની અંદર મળે એટલે કે અત્યારે વ્યાપક ઉકેલ છે મિત્રો આપણો. હવે અહીંયા મિત્રો આપણને જે શરત આપી છે x બરાબર 2 અને y બરાબર 0 હોય ત્યારે મિત્રો શું? તો x બરાબર 2 અને y બરાબર 0 મૂકતા મિત્રો y બરાબર 0 માઈનસ log x ની જગ્યાએ મૂકીએ 2 એટલે 2 વત્તા 1/2. અહીંયા મિત્રો x બરાબર 2 મૂકીશું એટલે કે 2 - 1 1 થશે, log 1 0 થઈ જશે એટલે આ પદ હું લખતો નથી. 1/2 log 2 + 1 એટલે log 3 થશે મિત્રો વત્તા c. ધેરફોર મિત્રો 0 બરાબર એટલે કે c મિત્રો આ બદલાવી દઈએ આપણે. તો c બરાબર લખો હોય તો શું લખાશે મિત્રો? તો log 2 આ બાજુ એટલે પ્લસ થઈ જાય log 2 માઈનસ 1/2 log 3 થશે મિત્રો. રાઈટ? તો ધેરફોર c બરાબર મિત્રો લખવું હોય તો log 2 માઈનસ log √3 લખી શકાય મિત્રો. ધેરફોર c બરાબર log a ઓછા log b એટલે 2/√3 લખી શકાય મિત્રો. રાઈટ? બંને બાજુ વર્ગ કરવો હોય તો મિત્રો શું લખી શકાય? તો અહીંયા વર્ગ કરીએ મિત્રો આપણે તો 4/3 લખી શકાય. એટલે કે આનો જે વર્ગ છે મિત્રો log 2/√3 નો વર્ગ કરીએ અને એને પાછળ મિત્રો એક તૃતીયાંશ ભાગ કરીએ. રાઈટ? તો રૂટ દૂર કરવું હોય મિત્રો તો આ જે છે 2 નો વર્ગ એટલે log 4/√3 નો વર્ગ 3 અને એક તૃતીયાંશ ઘાત આગળ આવી જાય. ધેરફોર c બરાબર લખો શું લખી શકાય? આના બરાબર મિત્રો આ પણ જવાબ લખી શકાય. હજી સાદું થોડું આપવું હોય મિત્રો તો આનો રૂટ દૂર કરવું હોય તો વર્ગ કરીને પાછળ એક તૃતીયાંશ ઘાત કરી નાખો. અહીંયા વર્ગ કરો એટલે 2 નો વર્ગ 4 થશે મિત્રો, √3 નો વર્ગ 3 થશે, એક તૃતીયાંશ ઘાત આગળ આવી જશે. ધેરફોર 1/2 log 4/3. તો આ મિત્રો જે જવાબ છે સ્વયં અચળ c વાળો જે જવાબ છે એ આપણે સંકલનના વ્યાપક ઉકેલમાં મૂકી દેવાથી આપણને વિશિષ્ટ ઉકેલ મળે મિત્રો. રાઈટ? તો આપણો જે ઉકેલ હતો મિત્રો એ શું હતો? તો y બરાબર મિત્રો જે જવાબ હતો આપણો માઈનસ log x વત્તા 1/2 log x - 1 વત્તા 1/2 log -x + 1 વત્તા c. c ની જગ્યાએ મિત્રો શું લખવાનું? 1/2 log 4/3. રાઈટ? તો મિત્રો આ જે સ્વરૂપ રવા દેશો તમે તો પણ આ તમારો જવાબ છે. ઘણી વખત મિત્રો અહીંયા આ જે છે એક તૃતીયાંશ કોમન કર્યા, બંનેનો ગુણાકાર પણ કરેલો હોય. આ log x માઈનસ છે તેને ડિવાઇડમાં પણ લખેલા હોય મિત્રો. અલગ અલગ સ્વરૂપે મિત્રો આન્સર આપેલા હોય છે, પરંતુ આ તમે આટલું લખશો મિત્રો એ તમારો ફાઇનલ જવાબ જ છે. અને વધારે લખવું હોય તો મિત્રો એક તૃતીયાંશ કોમન કરી લો. અહીંયા એક તૃતીયાંશ કોમન કરી લઈએ મિત્રો, બંને વચ્ચે log વચ્ચે સરવાળો છે તો અહીંયા લખી શકાય x² - 1 લખી શકાય માઈનસ log of મિત્રો અહીંયા 1/2 કોમન કરી લીધા, log of x² - 1 માઈનસ log mod x લખી શકાય મિત્રો વત્તા 1/2 log 4/3. આ પણ જવાબ છે મિત્રો. હજી આગળ વધવું હોય તો તમારે આ ઘાત જે છે મિત્રો ઉપર જતી રહે તો log x² - 1 ની એક તૃતીયાંશ ઘાત મિત્રો, અને ભાગ્યા લખો તો આ x લખી શકાય. રાઈટ? વત્તા લખો તો 1/2 log 4/3. તો આ મિત્રો અલગ અલગ જવાબ સ્વરૂપે તમને આપેલા હશે. ધ્યાનપૂર્વક મિત્રો આ જે જવાબ છે એને પણ હજી થોડા સાદુરૂપમાં આપો. તમારો જે જવાબ રેફરન્સ બુકમાં કે એમાં આપ્યો હોય મિત્રો એ કઈ રીતના આપ્યો હોય એ પણ હું તમને બતાવી દઉં. કે અહીંયા જે છે મિત્રો x લખ્યા છે મેં. રાઈટ?
तो y बराबर log x स्क्वायर माइनस 1 ની કેટલી ઘાત 1/2 ઘાત છેદમાં મિત્રો x ની જગ્યાએ હું x સ્ક્વાयर કરું તો કેટલી ઘાત લખાય 1/2 ઘાત વત્તા 1/2 log 4/3 છે એટલે કે હું 3/4 લખું તો આગળ માઈનસ થઈ જાય કે -1/2 log 3/4 થઈ જાય રાઈટ ધેરફોર મિત્રો અહીંયા 1/2 ઘાત આની પણ છે એટલે કે log શું લખી શકાય x સ્ક્વેર માઈનસ 1/x સ્ક્વેર ની કેટલી ઘાત લખાય મિત્રો 1/2 ઘાત ઓછા 1/2 log 3/4 રાઈટ હવે 1/2 ઘાત આગળ આવી જાય ધ્યાન પર મિત્રો 1 log x સ્ક્વેર માઈનસ 1 x સ્ક્વેર માઈનસ 1/2 log 3/4 મિત્રો તો આ પણ એક આન્સર હોઈ શકે એટલે મિત્રો અહીંયા જવાબ આટલા સુધી લાવીને મૂકી દીધો કે આટલા સુધી લાવીને મૂકી દીધો એ જરૂરી નથી કે આજ જે આપ્યો છે જવાબ લાવવો આપણો રાઈટ એટલે આ પણ જવાબ સાચો છે મિત્રો આ પણ જવાબ સાચો છે ને આ જે આપ્યો છે પણ જવાબ સાચો છે બધાનું સ્વરૂપ અલગ અલગ છે મિત્રો પણ જવાબ તો એક જ છે રાઈટ પ્રશ્ન 13 cos of dy by dx બરાબર a એટલે કોઈ અચળ પદ છે મિત્રો x બરાબર 0 અને y બરાબર 1 એનો વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે મિત્રો સંકલન જેમ કરે છે એ રીતના dx જે છે આપણે લઈ જઈએ મિત્રો રાઈટ તો શું થશે મિત્રો તો જો dy by dx બરાબર લખો હોય તો મિત્રો dy by dx બરાબર લખો તો cos આ બજાય cos ઇન્વર્સ a થઈ જાય પહેલા તો રાઈટ ધેરફોર મિત્રો dy બરાબર લખો શું લખાય તો cos ઇન્વર્સ a dx આ બજાય તો ઉપર થઈ જાય મિત્રો બંને બાજુ સંકલન લઈ લઈએ મિત્રો આ અચળ પદ છે સંકલનમાં તો અચળ પદ બહાર નીકળી જાય સંકલનની અંદર મિત્રો તો dy નું સંકલન y cos ઇન્વર્સ a તો મિત્રો અચળ પદ છે આનું કોઈ સંકલન નથી મેળવવાનું આ એ અચળ પદ છે ધેરફોર cos ઇન્વર્સ a આખું અચળ પદ છે મિત્રો ખાલી dx નું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ x પ્લસ c થઈ જશે રાઈટ હવે x બરાબર 0 આપ્યા છે અને y બરાબર 1 આપ્યા છે તો x y બરાબર 1 અને cos ઇન્વર્સ a x ની જગ્યાએ મિત્રો 0 આપ્યા છે વત્તા c તો આને ગુણ્યા જોઈએ એટલે 0 થશે મિત્રો એટલે c બરાબર 1 આ c બરાબર 1 પાછી મૂળ અહીંયા કિંમત મૂકી દો મિત્રો તો y બરાબર શું આવશે cos ઇન્વર્સ a x + 1 તો આ જે છે મિત્રો એ આપણો સ્વૈર અચળ રહિત એટલે કે વિશિષ્ટ ઉકેલ છે મિત્રો રાઈટ ધેરફોર મિત્રો આ એક આ બાજુ આવે તો y - 1 બરાબર લખો શું લખાય cos ઇન્વર્સ a x ધેરફોર આ x હજી આ બાજુ આવે તો y - 1 x બરાબર શું લખાય cos ઇન્વર્સ a હજી cos ઇન્વર્સ આ બાજુ આવે તો cos ઓફ લખો શું લખાય y - 1 x બરાબર a રાઈટ મિત્રો તો આ બધા સ્વરૂપો જે છે એ સાચા છે મિત્રો રાઈટ પ્રશ્ન નંબર 14 છે મિત્રો dy by dx બરાબર y * tan x જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 1 વિશિષ્ટ ઉકેલ શોધો ફરીથી મિત્રો dx અહીંયા લઈ જઈએ આ y જે છે આ બાજુ લાવવો પડશે કારણ કે y ના જોડે dy હશે ને x ના જોડે dx હશે રાઈટ આ y આ બાજુ આવે therefore 1/y dy થઈ જાય મિત્રો dx આ બાજુ લઈ જવું પડે એટલે કે tan x * dx થઈ જશે રાઈટ બંને બાજુ મિત્રો આપણે સંકલન લઈ લઈએ તો સંકલન લેતા હવે 1/y નું સંકલન મિત્રો log y આપણે જાણીએ છીએ log mod y tan x નું સંકલન પણ મિત્રો log mod sec x થાય રાઈટ હવે જ્યારે મિત્રો અહીંયા સ્ક્વેર અચળ મૂકવામાં આવે તો આપણે c નથી મૂકતા પણ જો log વાળા વિધાયો જો આવતા હોય તો અહીંયા c ની જગ્યાએ મિત્રો log c લેવામાં આવે છે રાઈટ એટલે આપણે સ્ક્વેર અચળ log c c એ સ્ક્વેર અચળ છે ને log c પણ મિત્રો સ્ક્વેર અચળ જ છે તો log mod y બરાબર log mod sec x + log c therefore મિત્રો log mod y બરાબર લખવું શું લખી શકાય log આ બંને log નો સરવાળો હોય મિત્રો તો ગુણાકાર થઈ જાય therefore log sec x * c લખી શકાય મિત્રો રાઈટ બંને બાજુ log કેન્સલ કરી દઈએ therefore મિત્રો y બરાબર લખો તો sec x * c લખી શકાય હવે x બરાબર 0 મૂકીએ ત્યારે y બરાબર 1 છે તો y બરાબર 1 મિત્રો અહીંયા રાઈટ sec 0 એટલે 1 મિત્રો એટલે 1 * c થાય therefore c બરાબર 1 આ કિંમત મિત્રો અહીંયા મૂકી દઈએ આપણે તો y બરાબર આપણું જે વિધેય છે મિત્રો વિશિષ્ટ ઉકેલ તો y બરાબર શું આવશે sec x * c ની જગ્યાએ 1 therefore y બરાબર શું આવે જવાબ sec x 15 મિત્રો dy by dx બરાબર a x sin x આ એક તમને વિકલ સમીકરણ આપેલું છે મિત્રો એ વક્ર 0 0 માંથી પસાર થાય છે ત્યારે આનો વિશિષ્ટ ઉકેલ શું એટલે મિત્રો અહીંયા આપ્યું છે x બરાબર 0 ત્યારે y બરાબર 0 જ લેવાના છે મિત્રો એટલે કે એ વખત તમને c ની કિંમત મેળવવાની છે હવે મિત્રો આ જે આપ્યું છે વિકલ સમીકરણ એમાં પણ મિત્રો તમે જોઈ શકો છો બધું e x sin x છે એટલે કે dx એટલો અહીંયા લઈ જઈએ તો dy બરાબર શું થાય તો dy બરાબર e x sin x * dx થઈ જશે રાઈટ બંને બાજુ સંકલન લઈએ મિત્રો તો સંકલન dy સંકલન e x sin x dx સંકલન dy બરાબર મિત્રો સંકલન e x હવે e x વાળું વિધેય છે તો મિત્રો આપણે એક સૂત્ર યાદ કરો કે e x fx વત્તા મિત્રો અહીંયા f' x ના સ્વરૂપમાં જો લખી શકીએ આપણે આને રાઈટ તો આનો જવાબ શું હતો મિત્રો e x fx c તો એ સ્વરૂપમાં આને ફેરવવા માટે અહીંયા sin x છે મિત્રો તો
બે વડે ગુણ બે વડે ભાગો એટલે અહીંયા શું થઈ જશે મિત્રો 2 sin x થઈ જશે into dx થઈ જશે રાઈટ ધેરફોર મિત્રો 1/2 e raised to x હવે આ 2 sin x છે મિત્રો એટલે કે sin x sin x તો એક વખત sin x cos x લખું છું મિત્રો cos x અને sin x મિત્રો રાઈટ into dx મિત્રો શું કર્યું મેં તો 2 sin x હતા તો જો sin x sin x 2 sin x cos x ઉમેર્યા અને બાદ કર્યા મિત્રો રાઈટ તો sin x cos x sin x therefore 2 sin x 2 sin x ભાગ્યા 2 એટલે sin x મિત્રો એટલે sin x ને ખાલી મિત્રો તમને fx f' x સ્વરૂપમાં ફેરવવા માટે આ મેં લખ્યું છે રાઈટ તો અહીંયા મિત્રો તમે જુઓ છો કે sin x cos x ને બીજું વિધેય જે આપ્યું છે cos x sin x રાઈટ તો આ જે છે વિધેય એનું વિકલન મિત્રો બાજુમાં છે જુઓ sin x નું વિકલન cos x અને cos x નું વિકલન sin x અને આ માઈનસ એટલે sin x એટલે આ મૂળ વિધેય fx છે મિત્રો તમારું અને એનું વિકલન બાજુમાં અહીંયા દેખાય છે તમને તો આવા સ્વરૂપમાં હોય તો મિત્રો શું આવે એનું સંકલન તો e raised to x 1/2 e raised to x મૂળ વિધેય એટલે કે કયું વિધેય મિત્રો અહીંયા sin x cos x c આ તમારો જવાબ થાય મિત્રો સંકલન dy એટલે કે y તો મિત્રો અહીંયા e raised to x વાળો એક્ઝામ્પલ હોય સંકલનની અંદર તો પહેલો જ વિચાર તમારો આ હોવો જોઈએ મિત્રો અને બીજી રીતના પણ ગણી શકાય ખંડેશ સંકલનનો ઉપયોગ કરીને બે વિધેયનો ગુણાકાર છે એ રીતના પણ સંકલન મેળવી શકાય મિત્રો બને એટલું મિત્રો સૂત્રો તમને જો યાદ હોય તો તમે એને ઝડપથી એપ્લાય કરીને મિત્રો સરળ રીતે સંકલન શોધી શકો છો રાઈટ તો આ જે છે મિત્રો હવે 0 0 માંથી પસાર થાય છે એટલે કે x બરાબર 0 છે અને y બરાબર 0 છે એટલે કે મિત્રો c ની કિંમત શું મળશે મને તો અહીંયા 0 મળશે મિત્રો અહીંયા e raised to 0 એટલે 1 મળશે અહીંયા sin 0 0 મળશે રાઈટ અને cos x છે એટલે કે cos 0 થશે એટલે કે 1 થશે મિત્રો તો x અને y ની 0 કિંમત અહીંયા મૂકી દઈએ મિત્રો આપણે તો 0 બરાબર 1/2 e raised to 0 sin 0 cos 0 c આવું થશે મિત્રો therefore 0 બરાબર e raised to 0 એટલે કે 1 એટલે કે 1/2 sin 0 એટલે 0 cos 0 એટલે -1 થશે આગળ માઈનસ એટલે c therefore c બરાબર મિત્રો ઓછા 1/3 આ બાજુ એટલે c બરાબર કેટલી કિંમત આવી 1/2 એ અહીંયા મૂકી દો મૂળ વિધેયમાં therefore y બરાબર શું આવે મિત્રો 1/2 e raised to x sin of x cos x c ની જગ્યાએ મિત્રો શું લખવાનું આપણે 1/2 તો મિત્રો આ જે છે તમારો એ માગેલ વિશિષ્ટ ઉકેલ છે મિત્રો રાઈટ તો આ જે જવાબ આવે y બરાબર 1/2 e raised to x sin x cos x c ની કિંમત કેટલી આવી મિત્રો 1/2 વિશિષ્ટ ઉકેલ મળે પ્રશ્ન 16 છે મિત્રો xy dy dx બરાબર x 2 y 2 વક્ર 1 1 માંથી પસાર થાય છે એટલે કે આ જે કિંમત આપી છે x ની આપી છે મિત્રો આ કિંમત આપી છે 1 એટલે x બરાબર 1 હોય ત્યારે y બરાબર -1 છે એવું કીધું છે રાઈટ અહીંયા મિત્રો જે આ વિકલ સમીકરણ આપ્યું છે એનો આપણે ઉકેલ શોધવો છે એટલે કે બંને બાજુ આપણે સંકલન લેતા પહેલા dy dx ને અલગ અલગ કરી દઈએ મિત્રો તો અહીંયા dy તો y dy રહેવા દઈએ મિત્રો અને આ y 2 નીચે આવી જાય તો અહીંયા y / y 2 dy થશે બરાબર મિત્રો આ dx અહીંયા જતા રહેશે x 2 તો હતા જ મિત્રો અહીંયા અને આ x ઉઠાઈને મિત્રો આપણે અહીંયા લાવી દઈએ therefore તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા dy જોડે બધા ચલ y તરીકે મેં ફેરવી દીધા dx જોડે મિત્રો x આવી ગયા તો પહેલું કામ આ કરવાનું છે મિત્રો કે dy અને dx અંશમાં રાખી અને એના જોડે x ચલ બધા લાવવાના અહીંયા dy સાથે y ચલ લાવવાના હવે બંને બાજુ મિત્રો સંકલન કરીએ તો therefore સંકલન y/y + 2dy બરાબર શું સંકલન x + 2/x dx હવે મિત્રો આનું સંકલન તમને આવડે છે હવે અહીંયા જુઓ મિત્રો y છેદમાં y + 2 છે અહીંયા પણ y છે અહીંયા પણ y + 2 છે આ મિત્રો ઉપરની ઘાત પણ 1 છે નીચેની પણ ઘાત 1 છે મિત્રો એટલે હાલ અત્યારે મિત્રો આને આંશિક અપૂર્ણાંક રીતેના ગણાય છેદ મોટો હોવો જોઈએ છેદની ઘાત એટલે કે ચલની ઘાત મિત્રો જે છે મોટી હોવી જોઈએ અહીંયા સરખી છે રાઈટ એટલે હવે મિત્રો શું કરવાનું તમારે તો અહીંયા આ y + 2 છેદમાં છે ઉપર મિત્રો 2 ઉમેરીને 2 બાદ કરી દઈએ આપણે ભાગ્યા y + 2 કરી શકાય dy બરાબર અહીંયા તો મિત્રો ઉપર બે પદ છે નીચે એક પદ છે તો ઉપર વધારે પદ છે નીચે એક પદ છે તો દરેક પદને x વડે ભાગી નાખીએ તો x ને x વડે ભાગીએ મિત્રો શું થશે 1 પ્લસ મિત્રો અહીંયા 2 વડે ભાગીએ x ને તો 2/x dx થઈ જાય મિત્રો અહીંયા રાઈટ તો હવે આ જે છે મિત્રો પહેલું પદ છે તો y + 2/y + 2 એટલે કે 1 લખાશે મિત્રો આને તો therefore મિત્રો હવે શું લખીશું આપણે y + 2/y + 2 અલગ અલગ સંકલન લઉં છું મિત્રો તો 1 dy ઓછા 2/y + 2 એટલે કે ઓછા 2 કૌંસમાં શું 1/y + 2 dy રાઈટ બરાબર એ જ રીતના મિત્રો અહીંયા પણ અલગ અલગ સંકલન લઉં છું તો સંકલન 1 dx therefore 2 1/x dx થશે મિત્રો રાઈટ 1 dy એટલે કે y ઓછા 2
આનું સંકલન મિત્રો એટલે કે log y + 2 બરાબર dx નું મિત્રો x વત્તા આનું છે મિત્રો 2 log mod x વત્તા મિત્રો c, રાઈટ। તો આ રીતના મિત્રો છેદ y + 2 છે તો ઉપર 2 ઉમેર્યા 2 બાદ કર્યા y + 2 y + 1 -2/y + 2 આ મિત્રો જે છે હવે 1/x ટાઈપ નું એક્ઝામ્પલ થઈ ગયું એટલે 1/y + 2 એટલે કે log y + 2 મોડ માં લખાય। એ જ રીતના 1 અહીંયા તો મિત્રો x ને વડે ભાગી શકાય તો 1 થઈ ગયા 2/x એટલે 2/x 2 કોમન નીકળી જાય એટલે 1/x નું સંકલન log mod x। તો હવે મિત્રો એનું થોડું સાદુરૂપ આપીએ તો શું મળશે મિત્રો તો y બરાબર મિત્રો y બરાબર આ ઓછા જે છે મિત્રો આગળ લઈ જઈએ આપણે, રાઈટ। તો y બરાબર શું તો x વત્તા 2 log mod y + 2 વત્તા 2 log mod x પ્લસ c। હવે મિત્રો x બરાબર 1 અને y બરાબર -1 આપ્યા છે એટલે કે y બરાબર -1 અહીંયા મૂકીએ આપણે, x ની જગ્યાએ 1 મૂકીએ। 2 log y એટલે મિત્રો તમને આપ્યા છે -1 એટલે 2 - 1 એટલે કે log 1 0 થઈ જશે મિત્રો। 2 log mod x x ની જગ્યાએ મિત્રો 1 એટલે અહીંયા પણ 0 થઈ જશે પ્લસ c એટલે કે આ ટર્મ 0 છે મિત્રો log 1 0 એટલે આ પણ log 1 0 એટલે કે મિત્રો અહીંયા જે છે c બરાબર શું તો આ એક જે છે મિત્રો આ બાજુ જશે એટલે કે c બરાબર મિત્રો અહીંયા -2 આવી જશે, રાઈટ। એક આ બાજુ આવે એટલે -2 એટલે c બરાબર 2 એ કિંમત મિત્રો અહીંયા મૂકી દઈએ તો માગેલ જવાબ મિત્રો y અથવા તો અહીંયા મૂકી દઈએ મિત્રો તો y બરાબર શું તો x + 2 log mod y + 2 પ્લસ 2 log mod x પ્લસ c ની જગ્યાએ મિત્રો શું આવશે -2, રાઈટ। તો ધેરફોર મિત્રો આ તમારો જવાબ જ છે। હજી તમારે લખવું હોય મિત્રો તો શું લખી શકાય તો આ બાજુ x અને 2 લાવી દઈએ તો y પ્લસ x આ બાજુ આવે મિત્રો તો y - x લખાય y - x પ્લસ 2 બરાબર લખવું હોય તો શું તો આ ઉપર જશે વર્ગ log y + 2 નો સ્ક્વેર લખાય મિત્રો। અહીંયા પણ મિત્રો અહીંયા log આ 2 ઉપર જાય તો log માનાંકમાં x² લખો કે મિત્રો x² લખો, અહીંયા મોડ લખવાની જરૂર નથી, વર્ગ એટલે ધન જ આવવાના। બંને log વચ્ચે મિત્રો વત્તા છે તો ગુણાકાર કરી શકો આને, તો એનો જે જવાબ છે ફાઇનલ મિત્રો શું લખી શકાય તો આ તો મિત્રો જે છે એ થોડું વધારે સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયા છે, બાકી તમારો જવાબ અહીંયાથી મિત્રો પૂરો થઈ જાય। c બરાબર -2 મૂકો ને મૂળ વિધેયમાં મૂકી દો એ મિત્રો તમારો જવાબ જ છે, રાઈટ। તો આના બરાબર લખો શું લખાય મિત્રો તો y - x + 2 બરાબર log બંને log વચ્ચે વત્તા હોય તો ગુણાકાર લખી શકાય, therefore log y + 2 નો સ્ક્વેર ઇન્ટુ શું લખાય મિત્રો x નો સ્ક્વેર, રાઈટ। હજી પણ લખવું હોય તો log y + 2 ઇન્ટુ x નો હોલ સ્ક્વેર લખી શકાય। તો આ મિત્રો ઘણા બધા સ્વરૂપમાં લખી શકાય, 2 ઘાત આગળ પણ આવી શકે। તો આ મિત્રો તમારો વિશિષ્ટ ઉકેલ છે જે c રહિત છે, સ્ક્વેર અચળ ની જગ્યાએ મિત્રો આપણે કિંમત મૂકી દીધી -2, રાઈટ। પ્રશ્ન 17 જુઓ મિત્રો, જે વક્રના કોઈપણ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ અને તે બિંદુના y યામનો ગુણાકાર તે બિંદુના xm જેટલો છે અને જે 0 - 2 માંથી પસાર થાય તેવા વક્રનું સમીકરણ મિત્રો આપણે શોધવાનું છે। આપણને ખબર છે મિત્રો કે કોઈ પણ વક્ર હોય એનો જે છે વિધેય તરીકે જ હોય, એ વિધેય જે આવે મિત્રો એમાં જો c આવે તો એમાં x બરાબર 0 અને y બરાબર -2 મૂકી દઈશું એટલે એ પછી જે c ની કિંમત મળે એના ઉપરથી મિત્રો આપણો જે વિધેય આવે જે વક્ર આવે મિત્રો એનો વિશિષ્ટ ઉકેલ હશે। અહીંયા તમારું વિકલ સમીકરણ થોડું બનાવવાનું છે મિત્રો, ડાયરેક્ટ આપ્યું નથી। તો વક્રના કોઈપણ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ મિત્રો એટલે કે dy/dx, રાઈટ। સ્પર્શકનો ઢાળ એટલે કે dy/dx એ તે બિંદુના y યામનો ગુણાકાર જેટલો એટલે y યામનો ગુણાકાર એટલે y અને dy/dx નો ગુણાકાર એ તે બિંદુના x યામ જેટલો છે એટલે કે y યામ અને ઢાળનો ગુણાકાર કોના જેટલો છે તે બિંદુના x યામ જેટલો, x યામ એટલે મિત્રો આપણે અહીંયા x જ છે, રાઈટ। તો x યામ જેટલો છે મિત્રો એટલે y * dy/dx બરાબર x બરાબર છે। એટલે હવે આના ઉપરથી મિત્રો આપણે dy અને dx અલગ કરીશું, y * dy બરાબર x * dx બંને બાજુ સંકલન લઈ લઈએ મિત્રો આપણે। y નું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ y² / 2 આ બાજુ x નું સંકલન મિત્રો x² / 2 c, therefore મિત્રો y² / 2 x² / 2 x² / 2 બરાબર c લખી શકાય। હવે x ની કિંમત 0 હોય ત્યારે મિત્રો x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત કેટલી છે મિત્રો -2 એટલે કે -2 નો વર્ગ અહીંયા મૂકીએ મિત્રો તો -2 નો વર્ગ એટલે 4/2
ઓછા x ની કિંમત 0, ધ્યાન પણ મિત્રો 0 થઈ જશે એટલે કે અહીંયા c, એટલે કે 2 × 2 4 એટલે કે c બરાબર મિત્રો કેટલી કિંમત આવી 2. તો ધેરફોર અહીંયા y² માઈનસ x²/2 બરાબર લખો, શું લખી શકાય મિત્રો 2 લખી શકાય. તો આપણે માંગેલ વિશિષ્ટ ઉકેલ છે મિત્રો તમારો, રાઈટ. જો મિત્રો પ્રશ્ન 18, વક્રના કોઈપણ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે, રાઈટ. વક્ર -2 1 માંથી જો પસાર થતો હોય તેવા વક્રનું સમીકરણ શોધો. મિત્રો વક્રના કોઈપણ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ એટલે કે સ્પર્શકનો ઢાળ એટલે કે મિત્રો dy/dx, રાઈટ. dy/dx એ શું છે? આપણું સ્પર્શ બિંદુ -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે, એટલે કે xy અને બીજું બિંદુ છે મિત્રો આપણો સ્પર્શ બિંદુ -4 થી -3. આ બંનેમાંથી મિત્રો પસાર થતી રેખા હોય તો એનો ઢાળ જે છે મિત્રો શું મળે? આપણને ખબર છે મિત્રો આને x1 y1 કહીશું, આપણે આ x2 y2 કહીશું. તો ઢાળ બરાબર મિત્રો શું અહીંયા y2 y1 એટલે કે -3 y ભાગ્યા લખો હોય તો x2 x1 એટલે કે -4 x માઈનસ કોમન કરી લઈએ મિત્રો તો અહીંયા લખો તો y+3 છેદમાં લખાય મિત્રો x+4, એટલે કે xy આગળ સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે, એટલે કે આ જે છે ઢાળ એ આ ઢાળ કરતા કેવો છે મિત્રો? બમણો છે આ ઢાળ, એટલે કે 2 × y+3 છેદમાં શું આવશે મિત્રો? x+4 આવશે, રાઈટ. હવે dy અને dx અલગ અલગ લઈ ગયા આપણે dy, તો મિત્રો આ y પર y+3 1 ના છેદમાં લાવી દઈએ, અહીંયા આપણે લાવી દઈએ, અહીંયા 2 હતા જ મિત્રો. dx આપણે લઈ જઈએ એટલે મિત્રો અહીંયા 1/x+4 dx લખી શકાય, રાઈટ. ધેરફોર મિત્રો હવે બંને બાજુ સંકલન લઈ લઈએ છીએ આપણે, તો y+3 આ બાજુ આવી ગયા મિત્રો અને dx ઉપર જતા રહ્યા. 2/x+4 હતા, 2 બાર કાઢી લીધા, બંને બાજુ સંકલન કરીએ આ તો મિત્રો 1/y+3 એટલે કે log y+3 મોડમાં બરાબર 2. ફરીથી મિત્રો 1/x+4 નું સંકલન log mod x+4. મિત્રો બંને બાજુ log આયા છે એટલે log c લખીએ આપણે અહીંયા. આમ તો c પણ લખી શકાય મિત્રો, પણ log વાળું વિધેય આવ્યું તો log c લખવું. ત્યારબાદ મિત્રો હવે log y+3 આ જે 2 છે મિત્રો ઉપર જતા રહેશે, therefore log x+4 નો સ્ક્વેર વત્તા log c લખી શકાય, રાઈટ. therefore મિત્રો હવે વક્ર જે છે -2 1 માંથી પસાર થાય છે એવું આપ્યું છે, અહીંયા log y+3 જે છે બરાબર બંને log વચ્ચે મિત્રો તમે જો સરવાળો છે એટલે કે log લખવો હોય તો x+4 નો સ્ક્વેર * c લખી શકાય, રાઈટ. બંને બાજુ log કેન્સલ કરી દો મિત્રો, તો અહીંયા લખો તો y+3 બરાબર લખો તો x+4 નો સ્ક્વેર * c. આ મિત્રો તમારો વ્યાપક ઉકેલ આવ્યો કહેવાય, કારણ કે હજી c આપેલો છે અહીંયા. હવે આ x ની કિંમત -2 અહીંયા મૂકો અને y બરાબર 1 મૂકો મિત્રો. x ની કિંમત -2 અને y બરાબર મિત્રો 1, તો y બરાબર 1 અહીંયા મૂકીએ તો 1 + 3 4 થઈ જશે મિત્રો અહીંયા બરાબર. x ની કિંમત -2 એટલે 4 - 2 2 નો વર્ગ 4 થશે, અહીંયા 4c થશે, ત્યારબાદ c બરાબર 1. તો c બરાબર 1 આ વિધેયમાં મૂકી દઈએ મિત્રો, તો y+3 બરાબર x+4 નો સ્ક્વેર. આ જે છે તમારો એ વિશિષ્ટ ઉકેલ થઈ જશે મિત્રો, રાઈટ. c ની જગ્યાએ 1 મૂકી દેવા. તો આમ મિત્રો વક્ર કોઈ પણ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ એટલે કે dy/dx હતો અને એ સ્પર્શ બિંદુ -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે મિત્રો, એટલે કે આ બિંદુ ને આ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ એટલે કે બે બિંદુઓ રેખાના આપેલા હોય તો રેખાનો ઢાળ શોધવા માટેનું સૂત્ર y2 - y1 x2 - x1. પ્રશ્ન 19 છે મિત્રો, ગોળાકાર બલ્બમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. જો શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય અને 3 સેકન્ડ પછી તે 6 એકમ હોય તો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધો મિત્રો, રાઈટ. હવે આવા થોડા વ્યવહારુ પ્રશ્નની અંદર મિત્રો આપણે વિકલ સમીકરણ બનાવવાનું છે અને પછી મિત્રો આપણે એનો ઉકેલ શોધવાનો છે અને એ વિધેયમાં મિત્રો પછી જે માંગ્યું છે એ પ્રમાણે ત્રિજ્યા કીધું તો ત્રિજ્યા શોધવાની છે, રાઈટ. હવે અહીંયા મિત્રો ધ્યાન એ રાખો કે શું આપ્યું છે તો ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે મિત્રો. ચોક્કસ દરથી ચોક્કસ દર એટલે મિત્રો સમયની સાપેક્ષ મિત્રો એનું ઘનફળ વધે છે. અહીંયા દર આપ્યો હોય મિત્રો, સમય આપ્યો હોય એટલે તમારે સમજી લેવાનું, ધારો કે ઘનફળ v હોય
તો ઘનફળ એ ચોક્કસ દરથી વધે છે એટલે કે ઘનફળ v એ સમયની સાપેક્ષ મિત્રો વધે છે એટલે કે dv/dt. અહીંયા v એટલે શું છે મિત્રો? બલૂનનું ઘનફળ છે, ગોળાકાર બલૂનનું ઘનફળ. બલૂન કેવો છે મિત્રો? ગોળાકાર. v બરાબર ગોળાકાર બલૂનનું ઘનફળ. એટલે કે ચોક્કસ દરથી વધે છે કે dv/dt ચલે છે મિત્રો શું છે? k. એટલે કે આ જે છે સમયની સાપેક્ષ મિત્રો વધે એટલે કે dv/dt બરાબર શું આવે? શરૂઆતમાં k. ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે એટલે કે સમયની સાપેક્ષ વધે મિત્રો. ધારો કે dv/dt બરાબર કેટલા? k દરથી વધે છે. શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય. હવે શરૂઆતમાં મિત્રો એની ત્રિજ્યા 3 એકમ છે એટલે કે r બરાબર 3 છે શરૂઆતમાં, એટલે શરૂઆતનો સમય એટલે મિત્રો t બરાબર 0 સમય. મિત્રો પહેલી જે કિંમત તમારે શોધવાની છે t બરાબર 0 મૂકીને સમય શરૂઆતમાં મિત્રો 0 હોય એટલે કે t બરાબર 0 હોય ત્યારે ત્રિજ્યા કેટલી આપે છે મિત્રો? 3 એકમ. ત્યારે મિત્રો આપણને કઈ એક અચળ મળશે મિત્રો. ત્યાર પછી શું આપ્યું છે કે 3 સેકન્ડ પછી 6 એકમ થાય છે ત્રિજ્યા એટલે કે t બરાબર મિત્રો પછી શું આપ્યું છે કે 3 સેકન્ડ હોય ત્યારે r બરાબર શું મળે છે મિત્રો? 6. આ જે આપ્યું છે મિત્રો એના પરથી મિત્રો બીજો નવો એક અચળાંક મળશે મિત્રો. ત્યાર પછી મિત્રો તમને કીધું જ્યારે t સેકન્ડ હોય તો t સેકન્ડ હોય ત્યારે મિત્રો t સેકન્ડે r શોધો, રાઈટ? તો આ રીતના મિત્રો તમને પ્રશ્ન પૂછ્યો છે. ફરીથી મિત્રો કે ઘનફળ ચોક્કસ દરથી વધે છે, દર એટલે કે સમયની સાપેક્ષ વધે મિત્રો. dv/dt બરાબર k લખી શકાય. હવે મિત્રો આ તમને વિકલ સમીકરણ આપી દીધું કે હોય આને મિત્રો આપણે શું કરવાનું છે? અહીંયા સમયની સાપેક્ષ કીધું છે એટલે કે અહીંયા dv અને dt એ અલગ અલગ મિત્રો લઈ જવા પડશે આપણે. t k * dt થઈ જશે. બંને બાજુ મિત્રો સંકલન લઈ લઈએ આપણે. ત્યારબાદ dv નું સંકલન મિત્રો v થાય, k અને dt નું મિત્રો સંકલન t થાય, વત્તા મિત્રો c આવી જાય. આ મેઈન સમીકરણ આવ્યું મિત્રો આપણું કે સંકલન dv બરાબર શું મિત્રો? k * dt, રાઈટ? તો dv નું સંકલન v, k ના k અચળ છે મિત્રો. અહીંયા dt નું સંકલન t થાય અને c એક નવો સ્ક્વેર અચળ આવી ગયો. મિત્રો આપણે k અને c ની કિંમતો બે અચળ આવ્યા છે. અહીંયા k અને c ની કિંમત શોધવા માટે મિત્રો આ તમને આપ્યું છે, રાઈટ? પહેલી શરત આપી હોય તો મિત્રો પહેલો અચળ મળે તમને, બીજી શરત ઉપરથી મિત્રો બીજો અચળ મળે અને ત્યાર પછી માગેલ પરિણામ મિત્રો આપણને મળી જાય. દરેક એક્ઝામ્પલ વ્યવહારુ એક્ઝામ્પલ બીજા મિત્રો 3-4 જોવાના છે આપણે. બધામાં આ રીતના જ છે કે એક વિકલ સમીકરણ બનાવો, પછી શું શું શરત આપે છે. પહેલી શરત તો મિત્રો t બરાબર 0 થી જ લેવાની તમારે, એટલે કે t બરાબર 0 માટે કંઈક તમને આપ્યું હશે. ત્યાર પછી અલગ મિત્રો બીજી શરત આપી હશે અને ત્રીજું પરિણામ મિત્રો તમને જે કીધું હોય એ તમારે શોધી નાખવાનું. તો અહીંયા v બરાબર kt + c. v એટલે શું હતું મિત્રો? ગોળાકાર બલૂનનું ઘનફળ. ઘનફળ એટલે મિત્રો આપણને ખબર છે 4/3 પાઈ r ઘન બરાબર શું? kt + c. પરિણામ નંબર 2 મિત્રો, રાઈટ? હવે મિત્રો આપણે જે છે વારાફરતી કિંમતો મૂકીશું. તો t બરાબર મિત્રો હવે પહેલા 0 મૂકીશું આપણે. therefore મિત્રો t બરાબર 0 ત્યારે r બરાબર કેટલા આપ્યા છે તમને કીધું? શરૂઆતમાં ત્રિજ્યા 3 એકમ એમ કીધું છે. શરૂઆત એટલે મિત્રો t બરાબર 0 સમય ત્રિજ્યા 3. એટલે આ બે કિંમત મૂકીશું મિત્રો આની અંદર સમીકરણ 2 માં. તો સમીકરણ 2 માં મૂકતા મિત્રો આ કિંમત તો શું આવશે? અહીંયા જો r બરાબર 3 એટલે 3 નો ઘન 27, 4/3 પાઈ r નો ઘન એટલે 3 નો ઘન 27 થઈ જશે મિત્રો અહીંયા, બરાબર. t બરાબર મિત્રો 0 છે એટલે આ 0 મૂકીશું એટલે અહીંયા 80 થઈ જશે મિત્રો. 3 નો 27 એટલે કે 9 × 4 પાઈ એટલે કે 36 પાઈ. એટલે કે મિત્રો તમને પહેલી કિંમત t બરાબર 0 અને r બરાબર 3 પહેલી શરતમાં મિત્રો એક અચળ સ્ક્વેર અચળ c મળી જાય તમને. દરેક વ્યવહારુ એક્ઝામ્પલમાં મિત્રો આ રીતના થશે, રાઈટ? તો c મળી ગયો. હવે આ c મિત્રો અહીંયા મૂકી દો સમીકરણ 2 માં. તો સમીકરણ 2 માં મૂકતા શું થશે? તો શું થાય મિત્રો? તો therefore મિત્રો આ પહેલી શરત પૂરી થઈ ગઈ હવે આપણી. તો 4/3 પાઈ r ઘન, 4/3 પાઈ r ઘન બરાબર kt વત્તા c. c ની જગ્યાએ શું મૂકશો મિત્રો? હવે 36 પાઈ. આ પરિણામ નંબર આપો મિત્રો ત્રીજું. પરિણામ નંબર આપણું 3 છે મિત્રો, રાઈટ? હવે ત્યાર પછી મિત્રો આપણને શું કીધું છે? t બરાબર 3 ત્યારે r બરાબર 6. ફરીથી મિત્રો અહીંયા t બરાબર 3 અને r બરાબર 6 મૂકો એટલે અહીંયા તમને મિત્રો k મળશે. નવો જે અચળ જે k બાકી છે શોધવાનો એ બીજા શરતમાં મળશે મિત્રો તમને. તો t બરાબર 3 અને r બરાબર 6. r બરાબર 6 એટલે 6 નો ઘન 216 થાય મિત્રો. તો 4 પાઈ 216/3 બરાબર k ના k. t બરાબર મિત્રો 3 કીધા છે વત્તા 36 પાઈ થાય, રાઈટ? therefore મિત્રો શું થશે હવે? therefore મિત્રો આનું સાદુરૂપ આપીએ તો
तो અહીંયા તમને ખબર છે 3 7 21 3 2 3 7 21 થાય તો 3 2 6 થશે એટલે કે 72 પાઈ ગુણ્યા 4 એટલે કે 4 2 8 ને 7 4 28 288 પાઈ થાય મિત્રો બરાબર 3k વત્તા 36 પાઈ થશે 36 પાઈ મિત્રો જે છે જે આ બાજુ આવી જશે એટલે કે ઓછા થઈ જશે 8 6 જાય 2 ને 28 252 પાઈ બરાબર શું થઈ ગયું મિત્રો 3k ધેરફોર k બરાબર 3 વડે ભાગી નાખો મિત્રો 3 8 24 અને 3 4 12 રાઈટ તો 84 પાઈ થઈ ગયા મિત્રો તો 3k બરાબર મિત્રો 252 પાઈ હતા 3 વડે ભાગી નાખ્યા મિત્રો 3 8 24 1 અને 3 4 12 84 પાઈ એટલે આ 84 પાઈ મિત્રો પાછળ સમીકરણ નંબર 3 માં મૂકી દો તમે તો સમીકરણ 3 માં મૂકીએ તો મિત્રો શું મળે સમીકરણ 3 માં મૂકતા તો ધેરફોર મિત્રો શું આવશે હવે તો 4/3 પાઈ r ઘન 4/3 પાઈ r ઘન બરાબર k ની જગ્યાએ મિત્રો શું મૂકવાનું 84 પાઈ t વત્તા 36 પાઈ હવે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે છે આ પરિણામ એવું છે કે મિત્રો એમાંથી કોઈ k પણ નથી ને હવે c પણ નથી રાઈટ હવે k અને c બે અગાઉની શરતો મૂકીને આપણે મિત્રો મેળવી નાખી હવે આ જે પરિણામમાં મિત્રો લાસ્ટ તમને પરિણામ આપે છે t સેકન્ડ એ r કેટલા t સેકન્ડ એટલે મિત્રો t એના એ જ રહેવા દેવાના છે ત્યારે શોધવાના છે મિત્રો r ત્રિજ્યા એટલે કે આના ઉપરથી મિત્રો આપણે હવે કરતા r ને બતાવવાના છે અને r ની કિંમત મિત્રો શોધી નાખવાની છે રાઈટ તો હવે સાદરૂપ જે છે મિત્રો કે આના ઉપરથી અહીંયા ધારો કે t બરાબર 5 સેકન્ડ આપ્યા હોત તો મિત્રો t બરાબર 5 લખીને આપણે r શોધતા પણ અહીંયા t સેકન્ડ જ કીધું છે એટલે જે પરિણામ આવશે મિત્રો અહીંયા t ના સ્વરૂપમાં જ છે એટલે કે r ને આપણે કરતા બનાવી દઈએ મિત્રો અહીંયા તમે જોઈ શકો દરેકમાં પાઈ પાઈ છે મિત્રો એટલે કેન્સલ એટલે કે 4/3 r નો ઘન બરાબર શું લખાય મિત્રો 84t પાઈ દરેકમાં છે મિત્રો એટલે કેન્સલ થઈ જશે વત્તા 36 થઈ જશે રાઈટ ધેરફોર r નો ઘન બરાબર લખો તો મિત્રો 3 ઉપર જશે આમ 84t વત્તા 36 ભાગ્યા મિત્રો શું થઈ જશે અહીંયા 4 રાઈટ 4 મિત્રો અહીંયા દરેકમાં છે આ 4 21 અહીંયા થઈ જશે અને અહીંયા 9 થઈ જશે ધેરફોર મિત્રો 3 ભાગ હશે અહીંયા 4 કોમન નીકળશે એટલે 21t વત્તા અહીંયા મિત્રો 9 થઈ જશે અને ભાગ્યા જે 4 છે અને ઉપરના 4 કોમન જે ઉડી જશે મિત્રો ધેરફોર હવે 21t વડે આ ગુણી નાખો મિત્રો તો 21 તારીખ 63t વત્તા 27 થઈ જશે ધેરફોર r ઘન બરાબર આટલો આવે ધેરફોર મિત્રો r નો ઘન બરાબર જે છે પરિણામ મળ્યું r નો ઘન બરાબર શું મળ્યું 63t વત્તા 27 મળી ગયા ધેરફોર r બરાબર લખો મિત્રો આ ઘન છે આ બધા તો ઘનમૂળ થઈ જાય ધેરફોર 63t વત્તા 27 નું ઘનમૂળ એટલે કે તૃતીયાંશ ઘાત મિત્રો આ જે છે તમારી ત્રિજ્યા છે તો t સેકન્ડ એ તમારી ત્રિજ્યા કેટલી હશે મિત્રો 63t વત્તા 27 નું 1/3 ઘાત તો મિત્રો આ તમારો જવાબ છે તો આ સાથે મિત્રો આપણે અહીંયા હાલ આટલા સુધી એક્ઝામ્પલ ગણીએ છીએ હજી આ સ્વાધ્યાયના 2-3 એક્ઝામ્પલ બાકી છે ત્યાર પછી મિત્રો બીજો એક ટોપિક સ્વાધ્યાય 9.5 માં આવશે રાઈટ તો હવે આપણે પછીના વિડિયો લેક્ચરમાં જોઈશું મિત્રો ધન્યવાદ